સાલો કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 124 પૂરા. પેલું શું આવ્યું? જેવું પિંડમાં આવ્યું બ્રહ્માંડમાં. મહારાજ કે જે દિવસ અમે ક્લેશ વધાર્યા, કાળને આજ્ઞા કરી. પિંડમાં અને બ્રહ્માંડમાં એકતા છે. મહારાજે પ્રથમનું 65નું વચનામૃત, એમાં પરમહંસ સ્વામી એનો પ્રશ્ન છે. પિંડમાં અલ્પ છે, બ્રહ્માંડમાં મહત્વ છે. જેમ બહાર સૂર્ય ચંદ્ર, એમ આપણા હૃદયની અંદર ઈંડા અને પિંગળા બે નાડી છે, એ સૂર્ય ચંદ્ર છે. બ્રહ્માંડમાં જેમ સમુદ્ર, એમ આપણું કુક્ષ એટલે બગલ. પેલો પરસેવો ક્યાં વળે? બગલમાં. બ્રહ્માંડમાં નદી છે, એમ નાળીઓ છે ને 200 કેટલા 972 શરીરમાં નાળી છે, બધી નાની મોટી થઈ, ઝીણા ઝીણી બધી. એમ 999 નદી કે છે ને, એમ કે માણસ એમ 999 નદી આ ભારતમાં છે. ના દરેક જો એટલે એવું પિંડમાં, એવું બ્રહ્માંડમાં. મહારાજ સાનાર્યા કે સુધાર્યા, કાળને આજ્ઞા કરી દીધો. એટલે ટૂંકમાં કહેવાનું, ભગવાન સ્વામિનારાયણ એમ સંદેશ આદેશ આપે છે કે આપણે જે સંકલ્પ કરીએ ને એ પ્રમાણે બધું થાય. અહીંથી વટહુકમ કરે, આરજી વટહુકમ પડે ને પોલીસમાં આદિપ્રમાણ કરવું પડે. એ વટહુકમ હતો ભગવાન સ્વામિનારાયણનો. એટલે પેલો શબ્દ એવો, જેવું પિંડમાં એવું બ્રહ્માંડમાં. જેવું સુખ દુઃખ રાખવું એવું આવે. ભક્તો ચિંતામાં લખ્યું ને, મહારાજ ગઢપુરમાં રોકાણા. પહેલા બધાને જાગૃત કર્યા કે આવતું વર્ષ થોડું દુષ્કાળ પડશે તો નીણ, પૈસા, દાણા આ બધું સંગ્રહ કરવાનો. અમુક તો માન્યું, અમુક ન માન્યું. જે માન્યું એ બધા સુખી થઈ ગયા, ન માન્યું એ બધા પસ્તાવો થયો. પછી સમજ્યા? બધું રોવાનું રે માથે ઓઢી. રોવે ખરા, હું માથે ઓઢી. જગત એટલે ખોટું, ઇન્દ્રિયો, અંતઃકરણ, હાલો એ બધું જગત છે. સ્વામી કે ભગવાનની વાત કરો તો ભગવાનની વાત કરી, બીજી વાત કરો તો જગતની વાત છે. જગતની વાત છે શું છે? ધોવા ધોકાવ્યા જેવા. પહેલાં બાજરો હતો ને, એને પગર કરે, પછી વાવલે, પછી ધુઆ એકોર જાય. પછી બાજરો એકોર હોય, વચમાં પછી બેતિયા હોય, અમુક હોય ને રહી ગયા હોય. એ ધોકાવે તેમાં બાજરો નીકળે, પછી ધોવામાં કાંઈ નીકળે નહીં. એ ભગવાન સિવાય બીજી વાત છે ને, એ બધું એવું છે. સમજ્યા ને? જગતની વાત છે. ગમે એટલી વાત કરો જગતની તો સંતોષ થાય નહીં. ભગવાનની બે વાત કરો ને તો એ આનંદ થઈ જાય. ખાલી સેમ્પલ સામાન્ય દ્રષ્ટિએ ટીવી છે, તમે ગમે એટલી જુઓ ને તો સંતોષ નહીં થાય. ગમે એટલું જો. અને ભગવાનની મૂર્તિના ખાલી 10 મિનિટ દર્શન કરશો ને તો મોજમાં આવી જાઓ. વાહ, આવી જાય ને. દરેક ઇન્દ્રિય આમ સસેજ થઈ જાય. આમ ભૂખ્યો હોય અને ખાય ને કેવો માણસ તેજમાં આવી જાય. આવી જાય ને, મોઢું તેજમાં આવી. ભૂખ્યો ને ત્યારે ઘાણી ગયેલો હોય, ખાઈ લે એટલે તેજમાં આવી જાય.
ભગવાનની વાત એ વાત છે. અરે દર્શન કરશો અરે તમને 10 મિનિટ તોય તમને શાંતિ થઈ જાય. વાજો બાકી ટીવી 18 કલાક જોવો ને તોય તમને સંતોષ થાય નહીં. પાછા બટન દબાઈને બેઠા. ચીકણી વસ્તુ છે ને, ગુંદાનો ઠળિયો ગમે ત્યાં નાખો ને, ગુંદાનો ઠળિયો છે ને એ ગમે ત્યાં નાખો ને ત્યાં સોટી જ જાય. મન એ બધું એવું છે, જ્યાં સોટી જાય. અરે ભગવાન સોટી જાય. સમજે જીતમ જગત કેન મનો હોય. જેને પોતાનું મન જીત્યું એને સર્વ જગત જીત્યું. મનની અંદર વિશ્વ રહ્યું છે, વિશ્વમાં મન રહ્યું છે. મહારાજે કાર્યાણીના 4થા વચનામૃતમાં લખ્યું છે. બે ઓતપ્રોત છે. બે કાયા વિના જીવ વિના કાયા ના રહે અને કાયા વિના જીવ ન હોય. જીવને રહેવું ક્યાં? શરીરમાં. અને શરીર કેના આધારે હાલે? અંદર જીવ હોય તો ને, કે મરી ગયા હાલે? જીવ નીકળ્યા પછી કાંઈ ન થાય. સ્વામી કે આ લોકની વાત કરી એ બધી જગતની વાત છે. એને ગમે એટલે કોઈ સંતોષ ન થયો. અને ભગવાન સંબંધી બે વાત કરો ને તો એ આનંદ થઈ જાય. કિંમતદાર બધું સમજે ને. પાણી અને તેલ. ખરેખર પાણી છે હલકું છે, તેલ છે વજનદાર છે, છતાંય પણ પાણીમાં નાખો તો ઉપર તરે ને. ઘી તેલ આ બધું જો સમજો છે ને. બે ટીપા પડીએ તેલના પાણીમાં તો માથે રહે તો વજનદાર છે. વજનદાર છે. જોયું આમ ક્યારે ભગવાનની વાત જગતમાં વજનદાર થઈ જાય અને ક્યારે જગતની વાત ભગવાન વજનદાર થઈ જાય. સમજાણું? નકર પાણી અંદર તેલ ડૂબી જવું જોઈએ. ઘી છે ડૂબી જવું જોઈએ, ડૂબતું નથી. એટલે એનો અર્થ એ થાય ક્યારે જગતની વાત થાય તારે, ક્યારે ભગવાનની વાત છે એ પણ તારે. થળ ફેર પડે. મહારાજ બેઠા કે ને સંતની સભા બેઠી હોય ત્યાં વાત નોખી થતી હોય ને પેલી વાત હોય ત્યાં નોખી વાત. એટલે સ્વામી કે જગત એટલે ઇન્દ્રિયો અંતઃકરણ આ બધું જગત છે. એ જગત કહેવાય. એટલે ભગવાન સંબંધી સુખ છે, આનંદ છે. એમાં જગતનું ગમે એટલું કરો તોય કરી ન કર્યા જો બે હતો ને. નો કરી શું કરીને એમ પેલા કહેતો સમજ્યા ને. એમાં શું કર્યું? કરી ન કરી. એ કે ગંદા ધંધો કર, ખેતી કરે એમ કહેતા. પહેલાં 60-70 વર્ષ પહેલાં ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી હતી. અત્યારે ઉત્તમમાં ઉત્તમ નોકરી, મધ્યમ વેપાર અને કનિષ્ઠમાં ખેતી ગઈ. ને 40 વીઘાનો ખેડૂત હોય પહેલાં કમાતો એટલે અત્યારે એક કોમ્પ્યુટરમાં બેઠો ને તો એના એક મહિના ઓછામાં ઓછું 1 લાખ રૂપિયા પગાર હોય. તો 40 વીઘાવાળો હોય એ કોઈ 10 લાખ કોઈ કમાય નહીં પહેલાં. હો અત્યારે કરે કમાણી બહુ કરે તો 1 વીઘામાં 40-50 હજારની થાય. 2 મોલ લે હારા હોય તો, ભગવાનની દયા હોય તો. એમાં ફેલ થઈ જાય તો જાય. કંપનીમાં બેઠો હોય ને સાંભળો પાછો તો અત્યારે સામાન્ય હોય ને તો 15થી પહેલું વર્ષ થાય નોકરીમાં. બજેટ 15 વર્ષથી હાલે, 15 લાખથી આગળ વધતો જાય. બોલો
પણ આખી જિંદગી કમાય તોય એટલે ભેગા ન થાય. અને ઉત્તમમાં ઉત્તમ નોકરી, મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી, ખેતી. એમ ભગવાન સંબંધી વાત એ વાત જ કહેવાય. એ વાત બહુ વજનદાર કહેવાય. બીજી વાત કરો ને તો યાદ રહી જાય, પણ ભગવાનની વાત કરો તો ન રહેજો. આખ્યાનની વાત કરો ને, આખ્યાન તો બધા યાદ રહી જાય, પણ ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરતા જીવ ગોપાળાન સમયે, મુક્તાન સમયને, નિત્યાન સમયને આવડે એ બીજાને આવડે ને. ગુણાત્મક સમયે ત્રીજા પ્રકારની વાતમાં લખ્યું છે. એનું નિરૂપણ કરતા જેને આવડે એને બીજા ના આવડે. બીજા વાતો કરે બધું ભેગું એમ, ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરવું કોણ કરી શકે જોયું ને. એટલે સત્સંગ જીવન લખવું, એની કથા, એના પર વાત થઈ ને કેવા મહારાજને લખવા એમ સમજ્યા ને. મહારાજની ઉપમાસ કેમ હતી એવી સભા કરી મહારાજે, બધાને બોલાવ્યા કે આ લખવું છે કે શું કરવું. કોઈ કે ભગવાન સ્વામિનારાયણ રામ જેવા કહેવાના, કોઈ કે કૃષ્ણ જેવા, કોઈ દત્તાત્રેય, કોઈ વરાહ, કે વામન, પરશુરામ, આવા પરોક્ષ છે કે ને એના જે ઉપમા દેવાય. નિત્યાંશ એમ ન હાલે. પેલા ભેગું હતું, પછી બે ભાગ પડી ગયા. તો મહારાજ કામ કરવું કે હું પછી તડા પડી ગયા. વાદ, વિતંડાવાદ અને વિવાદમાં આવી ગયો. પેલું શું હતું? વાત હતી. પછી વિવાદ અને પછી વિતમણા વહી ગયો ક્યાંય ક્યાંય. જો આમ કરાય બધું હતું. જો સમજ્યા, એ હતું સમજે ને. એટલે આમ હાલે, પછી કે આમ કરવું છે સમજ્યા. સર્વોપરી લખવા છે કે નહીં, તો મહારાજ કે અમે કરતા નથી, તો વિમુખ ચાલો એ કર. તમને આના જેવા માનવાથી મારે સન્માન થતું નથી. સર્વોપરી કહેવાથી ભલે મારું અપમાન થાય ને તો મારે મંજૂર છે. જો પછી તો વાત બહુ વહી ગઈ. પછી મહારાજને દેશવટો દીધો. પછી તો દાદા ખાસર મહારાજ વટે ચડ્યા છે, આમ 30 વર્ષ તો કાઢીએ. પછી કે હાલ લઈ જાય. પછી દાદા ખાસર વાડીએ લઈ ગયા. હાં સુધી ત્યાં રૂમ હતું એ બધે રોકાણા. પછી આવ્યા, મૂક્યા જંગલમાં. અમે હતા સિંહ આવીને ફાડીને ખાઈ ગયા. કાંઈ નંબરે ત્યાં. એમ કે હા. એક દિવસ સભા બેઠી તો નિત્યાન સ્વામી નંબરે ઘરેણું સભાનું નહીં. મારા ઢીલા પડી ગયા. 2 દી થયા, 3 દી થયા, પછી રહેવાનું નહીં. કે એમાં નિત્યાન સ્વામી લાવો. સુરા બાપુ કે તમે કીધું હતું હવે યાદ કર્યો પૂરું. અમે હતા ને સિંહ ખાઈ ગયા ફાડીને. અમે આવી આવ્યા, અમે જોયું બધું. તમે કીધું હતું ને. તો મારા વધારે અકળા શું કરવું હવે, તો કે અમે જઈએ કદાચ જો હશે તો આવીશું. પાછું બીજી લઈ આવ્યા. પછી સભા વાત નીકળી, આમ કે પછી આમ કરવાનું. પછી કે ઉપાસક હોય તો આવા હોવું જોઈએ. મહારાજ કે અમે એને વિમુખ કર્યા, એકોર કાઢ્યા, અપમાન કર્યું, તોય પણ છોડ્યા નહીં. એટલે ભગવાન સર્વોપરી કહેવામાં નિત્યાન સ્વામી એનો ફર્સ્ટ નંબર ક્વોલિટી. મહારાજે હાર આપ્યો. ઉપાસક હોય તો આવા હોવો જોઈએ, શિષ્ય હોય તો આવા હોવો જોઈએ. સત્ય વાતમાં ટેકો આપ્યો, ખોટી વાતમાં નહીં. ભગવાન એકવાર બેસી જવું પડ્યું. ભગવાન હતા તોય સમજ્યા ને. તો સાચી વાત. પણ છતાંય આટલું કાર્ય કર્યું ને તો એનું અભિમાન નહીં. અમે નકર માણે થોડું થાય ને. 2 પૈસા મળે એટલે થોડું ઊંચું મને હાલવા.
પૈસા છે ને ફૂગો છે ને હવા ભરો એટલે આકાશમાં ઉડે. શેનાથી? હવાથી. એ માણસને 5 પૈસા મળે, 2 માણસ કહે એટલે મંડે ઓછો હાલવા. એટલે સ્વામી કે ભગવાનના સ્વરૂપ નિરૂપણ કરતા ગોપાળાન સ્વામી, મુક્તાન સ્વામી એને આવડે, એવું બીજાને આવડે ના આવડે. પેલા જૂના બાબા હોય ને, ખેતી કરતા હોય, કડિયા કામ, કારીગર કે હોય ને, એ અસલ હોય. એ ગમે એમ કરીને પેલા કમાન કરતા, કમાન હેઠે રાખે અને પછી ફાંહી મારે હેઠે કાઢી દે, નીકળે નહીં. સમજ્યા? સાવી હોય ને પથ્થરની કરે આમાં વધારે પછી ઉપર મારે અને બહારાક હોય એની માથે બધી ઈંટ્યું હોય કે પથ્થર દોરી જાય હેઠે લાકડું કાઢી નાખવાનું. કમાન જોયું? આ કમાન ક્યાંની કરી ખબર? હા, ધોલેરામાં નિષ્કુળાનંદ સ્વામી કરી જોઈ, એ હજી છે અને વખણાય છે જોઈ. એ નિષ્કુળાનંદ સ્વામીની કારીગરી કહેવાય. જોયું ને? જિંદગીભર હે જ્યાં સુધી મંદિર ત્યાં સુધી રહેવાનું. જો જોયું ને? એટલે સ્વામિનારાયણ સંપ્રદાય અંદર બધાય હતા. કારીગર હતા, કવિ હતા, આ તે બીજું વિદ્વાન હતા. સમજ્યા ને? રાજકારણી હતા, પૈસાવાળા હતા. બ્રહ્માનંદ સ્વામી તો કેવા ખબર ને? કેટલા રજવાડાને રાજી કર્યા પૈસા. જો 10 કિલો સોનું આમ દરરોજ માટે પહેરતો. હા, કેટલું? 10 કિલો. પગમાં તોડા હોય, મોટાવાના હતા. પેલા આયાની રબારી ભરવાના બૈરા પતા ને કળા હોય ને, તાંબા ઓલા હોય ને એના જોઈ કિલ્લાના બધાના હોય. એટલે સર્વોપરી કેવા એટલે એની સમજણથી, વૈભવ વિલાસથી નહીં. અહીં કોઈ માણસને માફ કરવો હોય તેના સદગુણથી, એનાથી કેટલા સારા સદગુણ, કેટલા સારા વિચાર, કેવા સારા કાર્ય કર્યા છે, એની પાછળ કેવા સારા માણસ છે. સમજ્યા ને? બાકી કોઈ જાજો સમૂહ તો સમસન યાત્રામાં જોઈ એટલા મળે તો બધા હરખા કહેવાય. સમસન યાત્રા કરવું જોઈએ ને. જો જાનમાં ન હોય ને એના કરતાં બધા સમસન યાત્રામાં હોય કે નહીં દાદા? હજી જાનમાં ઘટે, સમસાન યાત્રામાં ઘટે નહીં. જેમ ખબર પડે ખંભે ફાળી નાખીને આ ભાગ્યા. બોલો. પણ જાનમાં જવું પડે ને ત્યાં બધું ખર્ચ થાય, ખિસ્સામાં કાઢવા પડે ને. કા ઢોલ વગાડતો હોય ને આ બીજી ત્રીજે હા ઉડાડવો પડે. ઓકે, સમસા યાત્રામાં થોડો ખર્ચ થાય? કાંઈ ન હોય. જો 2 હાંડો પાડવાના, હાસા ખોટા હોય તો. બોલો. જગત એટલે આ લોકનું સુખ પ્રતિપાદન કરવું એ બધું જગત કહેવાય. પરલોક એટલે ભગવાન સંબંધી. ગમે એટલું કરશું તો આ લોકમાં રહેવાનું ભેગું કંઈ આવશે. ભેગું આવશે 2 ભગવાનના નામ. હરિનામ લીધા છે ને, રામ મંદિરે સોરો કે ગયા છે, હનુમાન મંદિરે, શંકરને મંદિરે, તો એ ભેગું આવશે. બાકી આ લોકનું ગમે એટલું રાજ્ય છે ને તો આ મુખમાં જવું અને જવું પડશે. બોલો સહેજાનંદ સ્વામી.